હેલો જીટીયુ સ્ટુડન્ટ્સ, આપ સૌનું હું સ્વાગત કરું છું મારી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે જીટીયુ સ્ટુડન્ટ્સ. તો મિત્રો, જે પણ સ્ટુડન્ટ્સ બેચલર ઓફ એન્જિનિયરિંગમાં છે તો એની માટે બહુ ઇમ્પોર્ટન્ટ અપડેટ તમારી સામે લાવ્યો છું. સ્પેશિયલી એક્ઝામ ફોર્મના રિલેટેડ છે, રેગ્યુલર એઝ વેલ એઝ રેમિડિયલ. ઠીક છે, તો વિડીયો તમારી માટે ડેફિનેટલી બહુ હેલ્પફુલ રહેશે, તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આ બંને સર્ક્યુલર જે છે 20 તારીખના રોજ જીટીયુ દ્વારા ડિક્લેર કરવામાં આવેલા છે. તો શું છે આપણે ડિસ્કસ કરીએ. તો થોડું એવું સ્ક્રોલ ડાઉન કરું છું, થતું નથી, થઈ ગયું. ઓકે, તો ટેબલ 1 છે, બરાબર. તો એમાં તમે જોઈ શકો છો કે ભાઈ બેચલર ઓફ એન્જિનિયરિંગ સેમિસ્ટર 8 અત્યારે તમે ડેફિનેટલી ઇન્ટર્નશિપ કરતા હશો. ઠીક છે, તો રેગ્યુલર વાળાની વાત કરીએ, સાથે સાથે બેચલર ઓફ એન્જિનિયરિંગ વર્કિંગ પ્રોફેશનલ, તો એ લોકોને માટે પણ રેગ્યુલર એક્ઝામના ફોર્મ આવી ચૂક્યા છે. મેઇન જે તમારે જોવાની ડેટ છે એ છે ડેટ ફોર ફિલિંગ ધ એક્ઝામ ફોર્મ એન્ડ પેમેન્ટ બાય સ્ટુડન્ટ. ઘણા લોકો કેવું કરે કે આ જે ડાર્ક કરેલું છે ને એ ડેટ જોઈએ, પણ એ નહીં જોવાની તમારે, બરાબર. આને તમારે ઇગ્નોર કરવાની છે. આ ડેટ જોવાની છે 20 માર્ચથી લઈને 6 મે, બરાબર. એકવાર વાત કરી દઉં તો બેચલર ઓફ એન્જિનિયરિંગ સેમિસ્ટર 8 વર્કિંગ પ્રોફેશનલ તેમજ રેગ્યુલરવાળા છોકરાઓ, પછી પીડીડીસી સેમિસ્ટર 8, પછી બેચલર ઓફ હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ એટલે કે BHMCT સેમિસ્ટર 4 એન્ડ 6, BID બેચલર ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન સેમિસ્ટર 8, એની માટે પણ રેગ્યુલરનું ફોર્મ છે. સેમ ડેટ છે 20 માર્ચથી લઈને 6 એપ્રિલ, બરોબર. 6 એપ્રિલ છે, અહીંયા ધ્યાન રાખજો. પછી બેચલર ઓફ આર્કિટેક્ચર સેમિસ્ટર 10, બાપરે સેમિસ્ટર 10 લગી આવે. એનીવાઇઝ ચલો, તો એ લોકો માટે પણ રેગ્યુલર છે ફોર્મ. 17 એપ્રિલ લાસ્ટ તારીખ છે, ભરવાના શરૂ થઈ ગયા છે. અત્યારે તમે ફોર્મ ભરી દો, બરોબર. પછી અગેન બેચલર ઓફ હોટલ મેનેજમેન્ટ સેમિસ્ટર 2ની વાત કરીએ તો રેગ્યુલર 28 એપ્રિલ લાસ્ટ ડેટ છે. અને અગેન BHMCT એની માટે 30 એપ્રિલ લાસ્ટ ડેટ છે. ઠીક છે, તો આ તો વાત થઈ ગઈ બધા રેગ્યુલરવાળા સ્ટુડન્ટ્સની. હવે આપણે આવી જઈએ રેમિડિયલના એક્ઝામ ફોર્મની. તો અગેન હું નીચે જાઉં છું, તો અહીંયા ચલો આવી ગયું આપણું ટેબલ નંબર 1. રેમિડિયલના એક્ઝામ ફોર્મની વાત કરીએ તો બેચલર ઓફ એન્જિનિયરિંગ સેમિસ્ટર 5 to 8, બરાબર. એવું નથી 5 કે 8, સેમિસ્ટર 5, 6, 7, 8 કોઈ પણ હોય, બરાબર. બેચલર ઓફ એન્જિનિયરિંગ કે પછી બેચલર ઓફ એન્જિનિયરિંગ વર્કિંગ પ્રોફેશનલ, તમારું ભાઈ રેમિડિયલનું એક્ઝામ ફોર્મ આવી ગયું છે. આઈ હોપ આપ સૌને ખબર જ હશે કે ભાઈ રેમિડિયલ જો કે આપી હોય કાં તો પછી રેગ્યુલર આપી હોય, ઠીક છે, તો એનું રીઅસેસમેન્ટનું પણ રિઝલ્ટ ઓલરેડી આવી ગયું છે. એટલે મોસ્ટલી રિઝલ્ટ બધાના આવી ગયેલા છે. તો હવે એમને ખબર પડી જ ગઈ છે કે ભાઈ આપણે રેમિડિયલનું ફોર્મ ભરવાનું છે કે નહીં. તો એ લોકોની માટે જે ડેટ આપવામાં આવેલી છે જે 20 માર્ચથી લઈને 9 મે, બરાબર. તો આ ડેટ પ્રમાણે તમે તમારું એક્ઝામ ફોર્મ ભરી દેજો રેમિડિયલવાળાનું, ઠીક છે. અને ધ્યાન રાખજો ભાઈ, હવે છેલ્લું સેમિસ્ટર છે, ઠીક છે. બીજું તો હું કંઈ એડવાઇસ નહીં આપીશ, પણ ધ્યાન રાખજો, બસ એટલું જ કહીશ. પછી શું છે પીડીડીસી સેમ 5 to 8 એટલે કે સેમિસ્ટર 5, 6, 7, 8. પછી બેચલર ઓફ આર્કિટેક્ટ સેમિસ્ટર 2 to 10 એટલે કે 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, બરાબર. એનીવેઝ પછી આગળ BHMCT સેમિસ્ટર 1 to 8 એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8. BID માટે પણ સેમિસ્ટર 1 to 6 એટલે કે 1, 2, 3, 4, 5, 6. બેચલર ઓફ વોકેશનલ માટે સેમિસ્ટર 1 to 6 એટલે કે 1, 2, 3, 4, 5, 6, બરાબર. રેમિડિયલ છે. ડેટ જે છે એ જોઈ લો 20 માર્ચથી લઈને 9 એપ્રિલ. હવે ઘણી વખત છે ને જીટીયુના એક્ઝામ ફોર્મમાં આપણે લોચો પડી જાય છે, એટલે અત્યારે જ તમે આ ફોર્મ ભરી દો. એવું ના વિચાર કરતા કે ભાઈ મારે તો જવા દે ને યાર, 5 તારીખ છે, 9 તારીખ છે લાસ્ટ, ભરીશ આરામથી, એવું ના કરતા, ઠીક છે. રેમિડિયલવાળા હો કે પછી રેગ્યુલરવાળા હો, રેગ્યુલરવાળા તમે પણ મિત્રો ભરી દેજો બેચલર ઓફ એન્જિનિયરિંગ સેમિસ્ટર 8, બરાબર. મોટે ભાગે અત્યારે જે વિડીયોઝ જોવે છે એ બેચલર ઓફ એન્જિનિયરિંગ વાળા જ હશે, તો ભરી દેજો મિત્રો. કઈ રીતે ભરવાનું છે આપ સૌને ખબર છે, જીટીયુના સ્ટુડન્ટના પોર્ટલ ઉપર લોગિન કરીને પછી એક્ઝામ ફોર્મ તમારે ભરવાનું છે એક્ઝામ ફોર્મના સેક્શનમાં જઈને. આઈ જસ્ટ હોપ કે આ બે ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર હતા એ તમને મેં શેર કર્યા અને તમને ખબર પડી ગઈ હશે. તો પણ તમારા માઇન્ડમાં કોઈ ડાઉટ હોય, કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો. અને તમે મારી ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરવાનું ન ભૂલતા. જેમ કોઈ બી અપડેટ આવે હું ત્યાં પોસ્ટ કરું છું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ જીટીયુ સ્ટુડન્ટ્સ. બાય બાય.